નમસ્કાર, કેમ છો બધા? ધ લીગલ સફરમાં આપનું સ્વાગત છે. મારે શરૂઆતમાં જ સ્પષ્ટતા કરવી છે કે આ વિશ્લેષણમાં જે પણ માહિતી છે એ ફક્ત શૈક્ષણિક હેતુ માટે જ છે. એને કોઈ પણ સંજોગોમાં કાનૂની સલાહ ન ગણવી. ઘણીવાર એવું બને છે કે આપણને આપણા વડવાઓની કોઈ જૂની જમીન કે મકાનના દસ્તાવેજની જરૂર પડે, પણ એ કાગળો કાં તો ખોવાઈ ગયા હોય અથવા તો એટલા જૂના થઈ ગયા હોય કે એની હાલત ખરાબ હોય. તો આજે આપણે આ જ સમસ્યાનું એકદમ સરળ અને સ્ટેપ બાય સ્ટેપ સમાધાન જોવાના છીએ. સાચી વાત છે. જૂના સરકારી રેકોર્ડ્સમાંથી કોઈ એક દસ્તાવેજ શોધવો એ કોઈ ભૂલભુલામણીમાં અટવાયા જેવું જ લાગે છે. પણ હવે તમારે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. જો તમને સાચી અને કાયદેસરની પ્રક્રિયા ખબર હોય ને, તો આ જે અઘરું લાગતું કામ છે એ એકદમ સહેલું બની જાય છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું શું જાણવાના છીએ. સૌથી પહેલા આપણે આ દસ્તાવેજોની ભૂલભુલામણીને સમજીશું. પછી ગુજરાત સરકારના એક જોરદાર ઓનલાઈન પોર્ટલ ગરવી ગુજરાત વિશે વાત કરીશું. એના પરથી દસ્તાવેજ કેવી રીતે શોધવો એની આખી પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. પછી સમજીશું કે આ ઇન્ડેક્સ 2 શું છે, અને હા, છેલ્લે એક એવી કાનૂની સલાહ છે જે તમારે બિલકુલ મિસ નથી કરવાની. જૂના મિલકતના દસ્તાવેજ શોધવા એ ખરેખર એક મોટો પડકાર છે. ખાસ કરીને જ્યારે આપણી પાસે એ કાગળોની કોઈ કોપી જ ન હોય અથવા તો એ ફાટી ગયા હોય. અને ઘણીવાર તો આપણને મિલકતનો સર્વે નંબર જેવી પૂરી માહિતી પણ ખબર નથી હોતી. પણ ચાલો આજે આ પડકારને એકદમ સરળ બનાવી દઈએ. તો આ બધી સમસ્યાઓનો એક જ ડિજિટલ જવાબ છે, અને એ છે ગુજરાત સરકારનું ઓફિશિયલ પોર્ટલ ગરવી ગુજરાત. જી હા, હવે તમારે કોઈ સરકારી ઓફિસના ધક્કા ખાવાની જરૂર નથી. તમે ઘરે બેઠા જ તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાંથી પછી ભલે એ દસ્તાવેજ 10, 20 કે 50 વર્ષ જૂનો કેમ ન હોય, એને એકદમ આસાનીથી શોધી શકો છો. અને એક વાત ખાસ યાદ રાખજો, આ જે રીત છે એ 100% સાચી અને કાયદેસરની છે. આ માટેની સરકારની એકમાત્ર સાચી વેબસાઇટ છે garvi.gujarat.gov.in. તો ચાલો હવે સમય બગાડ્યા વગર આપણે સીધા જ પોર્ટલ પર આખી પ્રોસેસને લાઈવ સમજીએ. ચાલો હવે આપણે ગરવી ગુજરાત પોર્ટલ પરથી કોઈ પણ જૂનો મિલકતનો દસ્તાવેજ કેવી રીતે શોધી શકાય એની એકદમ સાચી અને સ્ટેપ બાય સ્ટેપ રીત શીખીએ. સૌથી પહેલા તમારે તમારા બ્રાઉઝરમાં ગૂગલ પર જઈને ગરવી ગુજરાત લખીને સર્ચ કરવાનું છે. જે પહેલી વેબસાઇટ આવે એ ખોલશો એટલે એના હોમ પેજ પર જ તમને ડોક્યુમેન્ટ સર્ચ એટલે કે દસ્તાવેજ શોધો એવો વિકલ્પ દેખાશે. એના પર ક્લિક કરો. હવે અહીંયા અલગ અલગ ઓપ્શન આવશે. જો તમારી પાસે દસ્તાવેજ નંબર નથી તો પણ ચિંતા ના કરો, અહીં પ્રોપર્ટી નંબરવાળો વિકલ્પ પસંદ કરી લો. ઓકે, હવે આવે છે સૌથી અગત્યનું સ્ટેપ. અહીં તમારે કેટલીક વિગતો ભરવાની છે, જેમ કે તમારો જિલ્લો, પછી જે સબ રજિસ્ટ્રાર ઓફિસમાં દસ્તાવેજ થયો હોય એ ઓફિસ, અને તમારું ગામ પસંદ કરો. ત્યાર પછી નોંધણીનું વર્ષ નાખવાનું છે. હવે જો તમને પાક્કું વર્ષ યાદ ન હોય તો ગભરાવાની જરૂર નથી. તમે અંદાજ લગાવીને આસપાસના 2-4 વર્ષ નાખીને ટ્રાય કરી શકો છો. છેલ્લે તમારી મિલકતનો સર્વે નંબર, બ્લોક નંબર કે પછી ઘર નંબર જે પણ હોય એ નાખો. નીચે તમને એક કેપ્ચા કોડ દેખાશે, એને બોક્સમાં બરાબર ભરી દો અને બસ સર્ચ બટન પર ક્લિક કરી દો. જેવું તમે ક્લિક કરશો તરત જ નીચે એ દસ્તાવેજોનું લિસ્ટ ખુલી જશે. આ લિસ્ટમાં એ સર્વે નંબર પર જેટલા પણ લેવડ દેવડના દસ્તાવેજો થયા હશે એ બધા જ દેખાશે. તમારે ફક્ત ખરીદનાર વેચનારના નામ પરથી તમારો સાચો દસ્તાવેજ શોધીને એની સામે આપેલા વ્યૂ બટન પર ક્લિક કરવાનું છે, અને બસ તમારો દસ્તાવેજ તમારી સ્ક્રીન પર ખુલી જશે. હવે તમારી સ્ક્રીન પર જે ડોક્યુમેન્ટ ખુલ્યું છે એને જ કાયદાકીય ભાષામાં ઇન્ડેક્સ 2 એટલે કે અનુક્રમણિકા 2 કહેવામાં આવે છે. આ શું છે? તો કે એ દસ્તાવેજનો એક ઓફિશિયલ સારાંશ છે. એમાં દસ્તાવેજનો નંબર, કઈ તારીખે નોંધણી થઈ, કોણે ખરીદ્યું, કોણે વેચ્યું અને મિલકતની બધી જ વિગતો લખેલી હોય છે. મૂળભૂત રીતે આ જ એ કાગળ છે જેની આપણને જરૂર હતી. આ ઇન્ડેક્સ 2ની કોપીને તમે PDF ફોર્મેટમાં તમારા કોમ્પ્યુટર કે મોબાઈલમાં આસાનીથી ડાઉનલોડ પણ કરી શકો છો. તો દસ્તાવેજ તો મળી ગયો, પણ અહીંયા જ વાત પૂરી નથી થતી. ખરી અને સૌથી અગત્યની કાનૂની વાત તો હવે શરૂ થાય છે. હવે જે વાત હું તમને કહેવા જઈ રહ્યો છું એને બિલકુલ ધ્યાનથી સાંભળજો અને મગજમાં ઉતારી લેજો. આ માહિતી તમારા માટે ખૂબ જ કામની સાબિત થશે, ખાસ કરીને જ્યારે તમારે આ દસ્તાવેજનો કોઈ સરકારી કે કાનૂની કામ માટે ઉપયોગ કરવાનો હોય. એક વાત બરાબર સમજી લો, તમે જે ઓનલાઈન કોપી ડાઉનલોડ કરી છે એ ફક્ત અને ફક્ત તમારી જાણકારી અને રેકોર્ડ માટે છે. જો તમારે આ દસ્તાવેજ કોર્ટમાં કોઈ કેસમાં પુરાવા તરીકે આપવો હોય કે પછી બેંકમાં લોન લેવા માટે મૂકવો હોય તો આ ઓનલાઈન કાઢેલી પ્રિન્ટઆઉટ કાયદેસર રીતે માન્ય ગણાશે નહીં. ચાલો એકદમ સરળ ભાષામાં સમજીએ કે આ બેમાં ફરક શું છે.
જે ઓનલાઈન કોપી છે એનો હેતુ ફક્ત માહિતી મેળવવાનો છે, એની કોઈ કાનૂની કિંમત નથી. જ્યારે સર્ટિફાઈડ કોપી, જેને આપણે પ્રમાણિત નકલ કહીએ છીએ, એ ઓફિશિયલ અને કાનૂની કામ માટે જ હોય છે. એને કાયદાકીય માન્યતા એટલા માટે મળે છે કારણ કે એના પર સંબંધિત સબ રજિસ્ટ્રાર ઓફિસનો સિક્કો અને અધિકારીની સહી હોય છે. તો સવાલ એ છે કે આ પ્રમાણિત નકલ મળે ક્યાંથી? પ્રોસેસ એકદમ સહેલી છે. તમે જે ઓનલાઈન કોપી ડાઉનલોડ કરી છે એમાંથી દસ્તાવેજ નંબર એક કાગળ પર નોંધી લો. હવે જે સબ રજિસ્ટ્રાર ઓફિસમાં દસ્તાવેજ નોંધાયો હતો ત્યાં જાઓ. ત્યાં નજીવી સરકારી ફી લગભગ 100-200 રૂપિયા ભરીને સર્ટિફાઈડ કોપી માટે અરજી કરો. અને સૌથી સારી વાત એ છે કે તમારી પાસે હવે દસ્તાવેજ નંબર છે, એટલે કલાકોનું કામ હવે ફક્ત 5 થી 10 મિનિટમાં થઈ જશે. તો મને આશા છે કે આખી પ્રક્રિયા તમને બરાબર સમજાઈ ગઈ હશે. મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, શું તમને ક્યારેય કોઈ જૂનો દસ્તાવેજ શોધવામાં આવી કોઈ તકલીફ પડી છે? હું તમારા પ્રશ્નોના જવાબ જરૂર આપીશ. આવી જ સરળ અને ઉપયોગી કાયદાકીય માહિતી માટે ધ લીગલ સફરને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું આગામી વિશ્લેષણમાં. જય ગરવી ગુજરાત, જય હિન્દ.